આપણે જોયું છે કે બુલડોઝર તો ચાલે છે અને આ જ બુલડોઝરની કામગીરી ઉપર વિમલ ચુડાસમા છે તે આકરા પાણીએ પણ જોવા મળતા હોય છે। ગીર સોમનાથની અંદર અનેકવાર જે જગ્યા ઉપર બુલડોઝરની કામગીરી આપણે સૌપ્રથમ યાદ છે કે એક વખત જ્યારે સોમનાથની અંદર જ્યારે જે ગેરકાયદે દબાણ ખુલ્લા કરવાના હતા ત્યારે આ એ જ વિમલ ચુડાસમા છે જે મુસ્લિમ સમાજના લોકોની વહારે આવ્યા હતા અને કહ્યું હતું કે જો બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ થાય તો તમારે રસ્તા ઉપર સૂઈ જવાનું છે। અને આજ જે દ્રશ્ય છે અહીંયા પણ દેખાયા કે સોમનાથની અંદર જે શંખ સર્કલ છે ત્યાં જે ગેરકાયદે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી તો મહિલાઓ રસ્તા ઉપર સૂઈ અને છાજ્યા લેતી હતી। તેમને જ સપોર્ટ કરવા માટે વિમલ ચુડાસમા આગળ આવ્યા હતા, પરંતુ તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું, ક્યાંક પથ્થરમારો થયો એટલે લગભગ 40 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। છૂટા પથ્થર ફેંકવાનો આરોપ છે અને એમની સાથે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગ સહિતની કલમ પણ અહીંયા દાખલ કરવામાં આવી છે। જ્યારે એએસઆઈ હિરેન જે ઝાલા છે તેમના માથાના ભાગે પણ ઈજા પહોંચી હતી કારણ કે સામસામે પક્ષે ક્યાંક પથ્થરમારો થયો હશે એટલે એમાં પોલીસને પણ ઈજા પહોંચી છે। વેરાવળ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને ખાસ કરીને પોલીસે ડિટેન કરેલા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત તોફાની તત્વોની ધરપકડ કરી અને એમની તજવીજ પણ હાથ ધરી છે। પણ ખાસ હવે એ કહેવાનું છે કે 70 થી વધુ કાચા પાકા રહેણાંક મકાનો છે, કોમર્શિયલ બાંધકામો છે, અત્યારે જમીન દોસ્ત થઈ ગયા છે, પરંતુ જે રીતે 40 લોકો સામે અને એમાં વિમલ ચુડાસમા પણ આવી જાય છે